હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, ઘણા સમય પછી મળી રહ્યા છીએ ઓન સ્ક્રીન. બધા જ મજામાં હશો. અત્યાર સુધીમાં તમે લોકો ટોટલ આપણું ઇંગ્લિશનું વર્ક વિથ ટેક્સ્ચ્યુઅલી પોર્શન, વિથ ગ્રામર, વિથ બ્લેકબક, આ બધી જ બાબત આપણે જોઈ ચૂક્યા છીએ. દરેક બાબતની ડિસ્કશન ડીપલી આપણે જોઈ છે. આજે આપણે ક્વિક રિવિઝન સેશન 1 તરફ આગળ જઈએ છીએ. મેઇનલી વાત કરીએ ફ્રેન્ડ્સ, આજના સેશનની અંદર આપણે લોકો યુનિટ નંબર ફર્સ્ટ પ્લસ અમુક ગ્રામર ટોપિક્સ આ બાબતની ડિસ્કશન લઈ રહ્યા છીએ. આજનું આ જે સેશન છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારું ટોટલ અત્યાર સુધીમાં જેટલું પણ બાબતમાં કોઈ પણ ટોપિક સ્કીપ થયો હોય, કોઈ પણ બાબતમાં કઈ મુશ્કેલી પડી હોય, આ દરેક બાબત તમને ખૂબ જ યોગ્યતાથી આજે ક્લિયર થઈ જશે. એકદમ ફોકસથી જોજો. આજે આપણે જે સેશનમાં જઈએ છીએ, નેમ ઓફ ધ ટોપિક્સ ફર્સ્ટ આપણે જે લઈ રહ્યા છીએ, ફ્રેમ ધ ક્વેશ્ચન્સ. બહુ સરસ મજાનો ટોપિક જે આપણે સ્ટાર્ટિંગમાં તમે ભણી ચૂક્યા હતા. ફ્રેમ ધ ક્વેશ્ચન્સ એમ કહી શકીએ કે WH પેટર્નના જે ક્વેશ્ચન્સ છે તે દરેક આજે આપણે જોશું. તમે લોકો અત્યાર સુધીમાં WH પેટર્ન્સ ની દરેક બાબત જોઈ ચૂક્યા હતા. ખાસ કરીને આ બાબત તમને દરેક બાબતમાં એટલે કે ક્વેશ્ચન અને આન્સર્સ તમે જ્યારે લખતા હો છો, શોર્ટ નોટ્સ જ્યારે લખતા હો છો, પ્લસ કોઈ પણ એવી ડિટેલ્સ છે એમાં પણ ક્વેશ્ચન પૂછાય છે, નોન વર્બલ છે, આ દરેકની અંદર તે વસ્તુ ખૂબ જ યુઝફુલ બની રહે છે. સો ઇન્ટુ ધ યુનિટ, ખાસ ટોપિકમાં વાત કરીએ, ફ્રેમ ધ ક્વેશ્ચન્સ ખાસ કેટલા છે તો આની બહુ શોર્ટકટ બાબત છે. MCQ માં પૂછાતો આ ટોપિક છે. માર્ક્સ ઓફ 3. મેઇન તો WH ક્વેશ્ચન્સ. who એટલે કોણ થાય, ગુજરાતી મીનિંગ કમ્પ્લીટ કરી રાખો. when એટલે ક્યારે થાય, સમય પૂછવા માટે વપરાતો શબ્દ છે. where એટલે ક્યાં એવું થાય છે. સ્થળ પૂછવા માટે વપરાતો શબ્દ છે. why એટલે કે શા માટે. કારણ પૂછવાની વાત કઈ આવે છે ત્યારે આ બાબત એપ્લાય થાય છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો વોટ, WHAT, વોટ એટલે કે શું. જ્યારે કર્મની કોઈ બાબત હોય ત્યારે આ વસ્તુ પૂછાતી હોય છે. which કોઈ નિર્જીવ કે પ્રાણી ની માટે, કઈ, કયું, કયો, આમ વગેરે માટે આનો ઉપયોગ થતો હોય છે. whose આપ્યું હોય તો કોનું, કોની, કોના વગેરે. પણ whom જો આવે છે ફ્રેન્ડ્સ, એટલે whom એટલે હંમેશા કોને, એનો એક જ એવો મીનિંગ ક્લિયર થાય છે. whom એટલે કે કોને, એવો મીનિંગ તમને જણાય છે કે તમે 1 2 3 4 5 6 7 અને 8 આટલી પેટર્ન WH ફોર્મેટમાં કમ્પ્લીટ કરી નાખો. ત્યાર પછી જે આવે છે હાઉ પેટર્ન, HOW, હાઉ એટલે કે કેવી રીતે, એવું સેશન થાય છે. હાઉ મેની હોય તો સંખ્યા જાણવા માટે, કેટલા, કેટલી એવી બાબત સૂચવે છે. હાઉ મચ આવે છે તો કેટલું, જથ્થો. ખાસ આ બેમાં ડિફરન્સ જોજો. પેન્સિલ, પેન્સ, બાઇક્સ એવી સંખ્યા ટૂંકમાં ગણી શકાય ને એ વસ્તુ હાઉ મેની થી સવાલ પૂછાય છે. જે કાઉન્ટ ન થઈ શકે તેવી બાબત હોય, જેમ કે પેટ્રોલ છે, મિલ્ક છે, વોટર છે, એ જથ્થો છે એ હાઉ મચ થી ઇન્ટ્રોડક્શન થાય છે. પછી આવે છે હાઉ ઓફન એટલે કે કેટલી વાર ઘટના બની છે. ફ્રીક્વન્સી પૂછે છે. ત્યારબાદ હાઉ લોંગ લંબાઈ માટે. હાઉ ફાર કેટલું દૂર એવું અંતર જાણવા માટે. હાઉ ઓલ્ડ ઉંમર જાણવા માટે. આવી રીતે ફ્રેન્ડ્સ તમારા આ અધર હાઉ પેટર્ન ના ક્વેશ્ચન છે
3 3 6 ને 7 ટોટલ 8 ને 7 15 ક્વેશ્ચનરી વર્ડ્સ તમે કમ્પ્લીટલી તેની વાક્ય રચના જોઈ લો એટલે તમને કોઈ પ્રશ્ન રહે નહીં. હા, દરેક સેશનમાં આગળ જતા પહેલા તમારે દરેક વિદ્યાર્થીઓએ ટેન્સ નો એક રેકોગ્નાઇઝેશન જે છે એ જોઈ લેવું, એટલે કે કાળ કઈ રીતે મેન્ટેન થાય છે એ બધી બાબત આમાં ખાસ ઇન્ક્લુડિંગ છે. ખાસ અર્થ જોઈ લો. who કોણ, when ક્યારે સમય સૂચવે છે, when where ક્યાં સ્થળ પૂછવા માટે, why શા માટે કારણ પૂછવા માટે, what શું, which કયું કઈ કયો, whose કોનું કોની કોના, whom એટલે કો ને, how કેવી રીતે, how many કેટલા કેટલી સંખ્યા જાણવા માટે, how much કેટલું જથ્થો જાણવા માટે, how often કેટલી વાર ઘટના બની છે ફ્રીક્વન્સી જાણવા માટે, how long લંબાઈ જાણવા માટે, how far અંતર માટે, how old ઉંમર માટે. આટલું જોયા પછી ફ્રેન્ડ્સ આ 3 માર્ક એમસીક્યુ ના કમ્પ્લીટલી જવા ન જ જોઈએ. હવે બીજી વસ્તુ, આ વખતે આ 3 માર્ક માંથી 5 માર્ક પણ થશે, કારણ કે હેતુલક્ષીની બાબત વધુ પૂછાશે, એટલે કે એમસીક્યુ પેટર્ન જે છે એમાં થોડો વધારો થઈ રહ્યો છે. 20% ની બદલે 30% તમારા એમસીક્યુઝ ક્રિએટ થાય છે. એટલે ખાસ 24 માર્કમાંથી કદાચ આના 3 ના 4 પણ આવી શકે અને 5 પણ આવી શકે. આના તો માર્ક ન જ જવા જોઈએ. કેવી રીતે આ મેન્શન કરવાનું છે તે બાબત આપણે જોઈ લઈએ. જેમ કે અત્યાર સુધીમાં તમે આજે જોયું છે, હવે સ્ટેટમેન્ટ વાઇઝ કઈ રીતે પૂછાય છે તેની બાબત તરફ આપણે આગળ જઈશું. સપોઝ સ્ટુડન્ટ્સ તમને એવું સ્ટેટમેન્ટ આપ્યું હોય, બરાબર ધ્યાનથી જુઓ. ખાસ આમાં ટેન્સ રેકોગ્નાઇઝ કરવું અને સ્ટેટમેન્ટનું મીનિંગ શું છે એ જોવો જરૂરી છે. આવું આપ્યું હશે, આવું એક સ્ટેટમેન્ટ આપ્યું હોય કે મૌલિક read 6 reads from the textbook in the classroom. એવી વાત કરે છે. અંડરલાઈન જો અહીંયા આગળ આપે તો કોઈ પ્રશ્ન નથી, ખબર પડી જાય કે સ્ટાર્ટિંગમાં કરતા હોય એટલે શું બની જાય, who થી જ બની જાય. બાકી બધું જ તેમનું તેમ આવી જશે. 6 reads from the textbook in the classroom. Last question mark. આવી બાબત આપી છે. હવે સપોઝ માની લ્યો કે અંડરલાઈન શિફ્ટ હોય અને અહીંયા આગળ આપી છે તો 6 રીડ્સ વાંચ્યા છે. એ ગુજરાતી કરો કે મૌલિકે વર્ગખંડમાં ટેક્સ્ટબુકમાંથી 6 રીડ્સ વાંચ્યા છે. હવે બીજી વસ્તુ, આ ટેન્સ કયો છે જોવો. આમાં કોઈ કીવર્ડ્સ નથી આપ્યા. અહીંયા આગળ તમે થોડું નજર કરો, કરતા ત્રીજા પુરુષ એકવચનનો છે. હવે જોઈ શકો છો કે રીડ છે એના ત્રણેય રૂપ સરખા આવે, બરાબર, V1 V2 અને V3. તો વર્તમાન કાળ છે કે ભૂતકાળ ખ્યાલ કેમ પડે છે? જો યાદ કરજો, ત્રીજો પુરુષ એકવચન હોય, નામ આપ્યું છે તો અહીંયા SKES આવવું જોઈએ, અહીંયા આપ્યું નથી, એટલે કે ખબર પડી કે V1 ના ફોર્મેટમાં તો નથી અને નથી જ. શું છે? V2 ના ફોર્મેટમાં છે. એટલે કે અહીંયા આગળ આ જે વર્બ છે રીડ, એ રીડ નથી, શું વચાય છે? તેને રેડ વચાય છે. લખાય ત્રણેય સરખું, પહેલાને રીડ વાંચવાનું, બીજાને રેડ અને થર્ડ પાછું રીડ. તો આ V2 ફોર્મેટમાં છે, એટલે કે અહીંયા આગળ આપણે ભૂતકાળનો ઉલ્લેખ જણાય છે. હવે શું વાંચે છે કે 6 યુનિટ વાંચ્યા છે એવું કીધું, તો કેટલા યુનિટ્સ વાંચ્યા છે? શું કીધું? કેટલા રીડ્સ વાંચ્યા છે? કેટલી સંખ્યા જાણવા માટે શેનાથી પૂછાય છે? વેલ ડન. હાઉ
મેની. બીજી વસ્તુ હાઉ મેની એકલું નહીં આવે, શું આવશે? હાઉ મેની કેટલા રીડ્સ વાંચ્યા છે ને, બરાબર? તો હાઉ મેની એમાં ખાલી આ 6 એટલું જ નીકળશે. આ રીડ્સ તો પાછળ લટકાનું આવશે જ તે. હાઉ મેની રીડ્સ, બરાબર? પછી હવે જોયું કે ભૂતકાળ છે, V2 ફોર્મ એટલે સહાયકારક તરીકે શું આવે છે? ડીડ. પછી કરતા આવ્યો મૌલિક, અને પછી આ V2 ફોર્મ છે રેડ, એનું V1 થઈ જશે રીડ. રેડ નું શું કર્યું છે? રીડ. તો હવે બીજી વસ્તુ એમ થાય કે સાહેબ અહીંયા બે રીડ્સ કેમ ભેગા થઈ? તો આ રીડ્સ છે ને એ સાદો વર્તમાન કાળ નથી સૂચવતું. જો ESKS ક્રિયાપદમાં આવે. આ 6 યુનિટ્સ 6 પાઠ વાંચ્યા છે, આ બહુવચનનો રીડ્સ છે, બરાબર? એટલે આ વસ્તુમાં ખાસ મેન્શન, ખાસ ધ્યાન પર રાખજો, બરાબર? હાઉ મેની રીડ્સ ડીડ મૌલિક રેડ નું કર્યું રીડ ફ્રોમ ધી ટેક્સ્ટ બુક ઇન ધ ક્લાસરૂમ ક્વેશ્ચન માર્ક. રેડી? હવે અહીંયા આગળ આપ્યું છે ટેક્સ્ટ બુકમાં અંડરલાઈન આપી હોય, અહીંયા ક્યાંય ન આપ્યું હોય તો શું કરવાનું? માની લ્યો કે ટેક્સ્ટ બુક માંથી તેણે વાંચેલું છે, તો શેમાંથી વાંચ્યું છે? બરાબર? શેમાંથી એટલે કે કઈ બુકમાંથી, બરાબર? તો ફ્રોમ તો આવશે જ. કઈ એટલે કે નિર્જીવ વસ્તુ છે, તો ફ્રોમ વિચ બુક. શું થઈ જાય છે? ફ્રોમ વિચ બુક. આમાં કઈ જગ્યા નથી કીધી, નિર્જીવ બાબત છે, ક્યાંથી એવું નથી કીધું, શેમાંથી અથવા તો કઈ બુકમાંથી વાંચન કરેલું છે. એટલે શું થઈ ગયું? ફ્રોમ વિચ બુક. આ બુક આવ્યું છે, ખાલી શું આવ્યું છે? ટેક્સ્ટ બુક માંથી. એટલે કે કઈ બુક છે? તો કે ફ્રોમ વિચ બુક. કઈ બુક માંથી એટલે કયા પુસ્તક માંથી. V2 છે એટલે ડીડ આવે, સબ્જેક્ટ આવી જાય મૌલિક, રેડ નું V1 થઈ જાય છે રીડ. સ્પેલિંગ તો એમનો એમ જ છે, પણ અહીંયા ડુ કે ડઝ કેમ મૂકવું ને એ આપણને અહીંથી ખબર પડે. જો SKES હોય તો એ મુજબ જોવાનું. હા, માની લ્યો કે ઘણી વખત વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થાય, જો કરતા અહીંયા V આપ્યો હોય કે ધ્યેય આપ્યો હોય તો અહીંયા SKES વર્તમાન કાળમાં આવવાનો જ નથી. તો એવા સમયે તમને પાછળ યસ્ટરડે કે એવરીડે આપ્યું હશે, તો એમાંથી પણ આપણને ક્લિયર થાય, અથવા તો લાસ્ટ વીક આપ્યું હોય, ટુડે આપ્યું હોય, એવા સમયે ટૂંકમાં કોઈ ને કોઈ વાક્યમાં તમને કીવર્ડ્સ તો હશે ને હશે જ. એટલે આટલી બાબત ખાસ ધ્યાન પર રાખજો. ફ્રોમ વિચ બુક ડીડ મૌલિક રેડ નું કર્યું રીડ 6 રીડ્સ. પછી ફ્રોમ ટેક્સ્ટ બુક આ તો નીકળી જ જશે અને સીધું શું આવી જાય? ઇન ધી ક્લાસરૂમ વિથ ધી ક્વેશ્ચન માર્ક. માની લ્યો કે અંડરલાઈન શિફ્ટ કરીએ આપણે અને અહીંયા આગળ આવે ઇન ધ ક્લાસરૂમ. વર્ગખંડમાં બેસીને વાંચ્યું હતું, તો ક્યાં વાંચતો હતો? બરાબર? તો ખાલી શું આવી જશે? વેર ડીડ રેડ છે એટલે V1 થઈ જશે રીડ, પણ એની પહેલા કરતા આવી જશે મૌલિક. વેર ડીડ મૌલિક રેડ નું કર્યું રીડ, સ્પેલિંગ તો એનો 6 રીડ્સ ફ્રોમ ધી ટેક્સ્ટ બુક. છેલ્લે ઇન ધ ક્લાસરૂમ તો દૂર થઈ જશે. રેડી? ફ્રેમ ધ ક્વેશ્ચન્સ આ રીતે તમારે જોવાના. હા, મોસ્ટલી જો ઈઝી આવી જાય ને તો કોઈ પ્રશ્ન જ નથી, પણ આવા પ્રકારનું જો વેરિએશન વાળું હોય, સપોઝ પુટ છે, કટ છે, ટૂંકમાં જેના 3 રૂપ સરખા આવતા હોય ને એવા પ્રકારનું વર્ગ ધ્યાન પર આવે એટલે તમારું થોડુંક થિંકિંગ પાવર જે છે એને થોડુંક શાર્પ કરવાનું અને એ ઉપર આગળ ફોકસ કરવાનું બને. હા, આ એક્ઝામમાં લખવાનું કેવી રીતે છે? તમે જ્યારે સપ્લિમેન્ટરીમાં MCQ લખો ત્યારે એવું નથી કરવાનું. આ ધારો કે 5મો સવાલ હોય, અત્યારે તમે ઓકે WRTs જે રીતે આપો છો એ રીતે 5 અને સામે B કરી નાખો છો, ઓકે. બટ ઇન 80 માર્ક્સ ફૂલ કોર્સ પેપર હવે જ્યારે પ્રેઝન્ટેશન આવે છે ત્યારે આ પ્રેઝન્ટેશન બરાબર ધ્યાનથી જોજો. તમારે નંબર 5 કરી અને આ આખું સ્ટેટમેન્ટ લખવાનું કે મૌલિક રીડ. એ આખું સ્ટેટમેન્ટ લખ્યા પછી એમાં જે અંડરલાઈન હોય, માની લ્યો કે મૌલિકમાં અંડરલાઈન છે તો એ લખ્યું. પછી આ ઓપ્શન A, B, C અને D આમ આપ્યો હોય તો ચારે ઓપ્શન નથી લખવાના. જે સાચો આન્સર હોય, ધારો કે માની લ્યો કે એ ઓપ્શન સાચો છે તો ઓપ્શન A આમ કરી
who read આ આખું સ્ટેટમેન્ટ લખી અને છેલ્લે ક્વેશ્ચન માર્ક કરી અહીંયા આગળ બનાવી દેવાનું છે બોક્સ. આમ બંને પેનલ તમારે લખવાની એક્ઝામમાં રહેશે, એટલે કે સ્ટેટમેન્ટ અને પછી ક્વેશ્ચન. બરાબર, એટલે ક્લિયર કટ થઈ શકે કે આ બાબત આનો ક્વેશ્ચન મેન્ટેન કર્યો છે. ખાલી નંબરિંગ્સ નહીં આપતા 5A 6B. બરાબર, પ્રોપર પ્રેઝન્ટેશન તમારું થવું જોઈએ ને જોઈએ. પછી 2 લાઈન છોડી અથવા તો 1 લાઈન છોડી છઠ્ઠો MCQ લખો, એવી જ રીતે 7મો લખો. ઓકે, તો ફ્રેમ ધ ક્વેશ્ચન્સ જે છે ફ્રેન્ડ્સ તમે બરાબર નજર કરી લ્યો. આ રીતે ટોટલ તમારે લોકોએ બધા જ મીનિંગ્સ અને એ બધી બાબત જોવાની છે અને ત્યારબાદ આ વસ્તુ તમારે કમ્પ્લીટલી યાદ રાખવાની બને છે અને છે. ઇઝ ઇટ ક્લિયર? અહીં સુધી તમારો આ ફ્રેમ ધ ક્વેશ્ચન નો વર્ક ફિનિશ થાય છે. હવે ફર્ધર ટોપિકમાં જઈએ. લેટ્સ ગો. હવે વિદ્યાર્થી મિત્રો ઓન બોર્ડ તમે જોઈ શકો છો ટોપિક આવે છે ડુ એઝ ડાયરેક્ટેડ. આ ટોપિક 4 માર્કમાં પૂછાય છે. 2+2 ની કેટેગરી છે. 2 માર્કમાં ચેન્જ ધ ટેક્સ્ટ, જેની અંદર મેઇનલી ટેન્સ ચેન્જિંગ એટલે કે કાળ પરિવર્તન હોય. ત્યાર પછી વિભક્તિમાં ફેરફાર એટલે કે નામની બદલે સર્વનામ હોય છે. એકવચનનું બહુવચન હોય છે. આવી બાબત હોય છે. અને એક કેટેગરી 2 માર્કમાં ફરજિયાત કમ્પલસરીલી તમને એક્ટિવ ટુ પેસિવ પૂછાય છે. એટલે આવી બાબત તમારે ખાસ જોવાની છે. સિંગ્યુલર ટુ પ્લુરલ કઈ રીતે હોય છે. સપોઝ આ પ્રકારે તમારી ઉપર પેસેજ આવે છે, બરાબર, ત્યાંથી જોવાનું. એવું કહે છે I am a small child, this is my toy, this is my box, that is my pencil, I like this pencil very much. Start like this માં તમને એવું આવ્યું છે we. આમ તો બોર્ડ એક્ઝામમાં તમને પહેલું સ્ટેટમેન્ટ આખું બનાવીને આપે છે, પણ આપણે આવી શોર્ટ પ્રેક્ટિસ હોય એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે I ની બદલે we નો ઉલ્લેખ છે. એટલે કે આમાં વિભક્તિમાં તો ફેર થયો જ છે, પણ સાથોસાથ હું એટલે કે I અને we અમે એકવચનમાંથી બહુવચનમાં પણ જોવાનું છે. તો ફેરફાર સ્ટેપ બાય સ્ટેપ જોતા જવાનું. I ની બદલે મૂક્યો we, તો we ની સાથે m ન આવે, we ની સાથે શું આવી જશે? r. આર્ટિકલ અ નીકળી જાય. સ્મોલ તો સ્મોલ તેમનું તેમ. ચાઇલ્ડ, ઘણા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરી જાય છે. ચાઇલ્ડ હોય તો તેનું બહુવચન છે ને એ લોકો આમ કરે. ત્યાં સુધી ટેવ હોય ને કે ચાઇલ્ડ્સ લખી નાખે છે, એટલે આ વસ્તુ બહુ ખોટી છે. ચાઇલ્ડ નું પ્લુરલ ફોર્મ ચાઇલ્ડ એટલે કે બાળક, અને બહુવચન શું થઈ જાય છે? ચિલ્ડ્રન. પછી બીજી પેટર્ન, ઘણી વખત ચિલ્ડ્રન ની પાછળ પણ s મૂકે છે, ચિલ્ડ્રન્સ કરે છે, તો આ બાબત બહુ જ ખોટી છે. ધીસ એકવચનનું તો એનું બહુવચન થઈ જશે ધીસ, ઇઝ તો થઈ જશે આર, માય તો વિભક્તિ આવી જ્યારે પ્રશ્નવાળી થાય ત્યારે જોઈ લેવાનું. આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વખતે જોયું હતું કે વિભક્તિમાં જ્યારે ફેરફાર હોય ત્યારે આ ત્રણેય વિભક્તિ પહેલા લખી નાખી કે આઈ, મી અને માય. આઈ ની સાથે કોની કેટેગરી છે? તો વી ની કેટેગરી સેટ કરો. વી, અસ અને અવર. તો હવે જોઈ લ્યો છે માય ની સાથે શું આવે છે? અવર. તો ધીઝ આર માય, તો શું થઈ ગયું? અવર. અને ટોય તો બહુવચન શું થઈ જાય છે? ટોયસ. આમ કરશો એટલે તમે ક્યારેય પણ વિભક્તિમાં નહીં અટકો. આ વસ્તુ ખાસ યાદ રાખજો. જે પ્રોસેસથી તમે શીખ્યા છો, બહુ જોરદાર રીતે તમે શીખ્યા છો, એ જ બાબતની પ્રોસેસ તમે જ્યારે આન્સર કરતા હોય ત્યારે કરવાથી કોઈ દિવસ મિસ્ટેક્સ નહીં જ રહે. આ ખાસ યાદ રાખી લેજો તમે લોકો. ફરીથી ધીસ તો બહુવચનનું ધીસ, THESE. ઇઝ તો કર્યું છે આર. માય તો થઈ ગયું છે માય નું શું થઈ જાય છે? અવર. અને બોક્સ તો બોક્સિસ, છેલ્લે પૂર્ણ વિરામ. ધેટ તો ધેટ નું પ્લુરલ ફોર્મ શું થઈ જાય છે? ધોઝ, THOSE. ઇઝ તો ધોઝ ની સાથે શું થઈ જાય છે? આર. માય તો અવર. અને પેન્સિલ તો પેન્સિલ્સ. પછી આઈ, ફરીથી કેટેગરી તો શું આવી ગયું? વી. લાઈક તો એમાં કોઈ ફેરફાર છે નહીં. ધીઝ તો બહુવચનનું શું થઈ જશે? ધીઝ. પેન્સિલ તો પ્લુરલ ફોર્મ પેન્સિલ્સ. અને વેરી મચ એમાં કોઈ ફેરફાર નહીં. પછી વેરી મચ નહીં કરતા, હા.
હવે ફ્રેન્ડ્સ તમારું આ લખાઈ ગયા પછી કામ પૂરું નથી થતું, હજી થોડું કામ બાકી છે. તમારે આમાં પ્રેઝન્ટેશન કરવાનું. અહીંયા તો આપણે એવી બાબત લીધી છે કે મેજરલી તમને દરેક, તમે સપોઝ આ વાક્ય જોઈ લ્યો તો ધીઝ નું ધીઝ કર્યું, ઇઝ નું આર, માય તો ઓવર ને ટોય નું ટોયઝ, એટલે આખા સ્ટેટમેન્ટમાં ફેરફાર થયો. મેજરલી તમને આખા વાક્યમાં એક બે ફેરફાર જોવા મળતા હોય છે. એવા સમયે તમારે કશું જ નથી કરવાનું, પેન્સિલ અને સ્કેલ થી પરફેક્ટ બોક્સ કરવાનું છે. બહુ જ બોક્સ નજીક નજીક આવતા હોય તો અમુકમાં આવી રીતે પેન્સિલ થી ડોટેડ લાઈન કરવાનું. યાદ રાખજો, બોર્ડ ની અંદર કે એક પણ એક્ઝામ ની અંદર બ્લેક પેન અલાઉડ નથી, બરાબર. આ રીતે ડોટેડ લાઈન કરી અને પરફેક્ટલી ચેન્જ કરી નાખવાનું રહે છે, બરાબર. તો આ તમારું પ્રેઝન્ટેશન આ રીતે ક્રિએટ થાય છે. મેજર ફોર્મેશન હોય તો ત્યાં બોક્સ કરો, બાકીનામાં ડોટેડ લાઈન કરો. ધોઝ આર અવર પેન્સિલ્સ. પછી વી, લાઈકમાં કોઈ ચેન્જ નથી, પેન્સિલ્સ તો એમનું એમ. આ રીતે તમારે પ્રેઝન્ટ કરી બોર્ડની અંદર તમારે આ પેસેજ નથી લખવાનો હોતો, ડાયરેક્ટલી આ જ બાબત તમારે ક્રિએટ કરવાની રહે છે. રેડી? ઇઝ ઇટ ક્લિયર? આટલું કમ્પ્લીટલી તમે જોઈ લ્યો, બરાબર. સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે તમને ખ્યાલ આવી જાય કે કઈ રીતે મેનેજ કર્યું છે. રેડી, ગો. હવે વિદ્યાર્થી મિત્રો, માની લો કે આ પ્રકારે તમને પેસેજીસ આપીએ છે બે. ડુ એઝ ડાયરેક્ટેડ નો જ એક પાર્ટ છે. પેસેજ આપ્યો છે કે there was once a king. He was very brave. He had a beautiful daughter. Princess was also brave. She loved a prince. આવો પ્રકારનો પેસેજ આપ્યો છે. into instructions start like this ની અંદર એવું ઇન્ફોર્મ કર્યું છે કે there was once a queen. એવી બાબત રજૂ કરેલી જણાય છે. એટલે તમે જોઈ શકો છો કે there was once a king. કિંગ ની બદલે શું કર્યું છે? ક્વીન. હમણાં જે આપણે પેસેજ જોયો એ સર્વનામમાં ફેરફાર વાળો હતો. હવે જે છે એ જાતિ પરિવર્તન, એટલે કે ચેન્જ ધ જેન્ડર. કિંગ ની બદલે કર્યું છે ક્વીન. તો હવે બાકીની જે જેન્ડર છે એટલે કે મેલ ટુ ફિમેલ. જો ફિમેલ હોય તો મેલ, મેલ હોય તો ફિમેલ. આમાં સંપૂર્ણ ફેરફાર કરીશું. he તો she, પછી was, very તો very. બ્રેવ ની જેન્ડરમાં કોઈ ફેરફાર થાય નહીં, એટલે ઘણા લોકો બ્રેવરી એવું ના કરશો. she was very brave. he એટલે કે કિંગ તો થઈ ગયું, કારણ કે ક્વીન છે એટલે એની માટે શું લાગી જશે? she. had a, એમાં કોઈ ફેરફાર નહીં. had a beautiful daughter એવું કહ્યું છે. સુંદર દીકરી. તો જેન્ડર આની ચેન્જ થાય. દીકરો હોય, સન કરીએ તો સન કઈ બ્યુટીફુલ ન હોય, શું થાય? હા, સન હોય તો હેન્ડસમ થઈ જાય છે. હેન્ડસમ. ડોટર નું કર્યું છે સન. તો પ્રિન્સેસ, પ્રિન્સેસ એટલે કે રાજકુમારી. તો રાજકુમારની વાત છે તો પ્રિન્સેસ નું થઈ ગયું ધ પ્રિન્સ. was તો was. also brave તો also brave. એમાં કોઈ ફેરફાર નહીં. she, son ની વાત છે તો થઈ ગયું છે he. loved, એમાં કોઈ ફેરફાર નહીં. a prince તો he છે એ કઈ પ્રિન્સ ને ન ચાહતો હોય, એ શું થઈ જાય છે? પ્રિન્સ નું પ્રિન્સેસ. આ રીતે ચેન્જ થઈ જાય છે. જેન્ડર ચેન્જ થાય તો ટોટલી આ બાબતનો ચેન્જ કરશું. હા, અમુક એવી જેન્ડર છે કે જેમાં ખાલી ક્વીન ની જ જેન્ડર ને સેન્ટેન્સ આવતા હોય, કિંગ નું ક્વીન થતું હોય, તો એ સિવાય બીજામાં કોઈ ફેરફાર થતો નથી. જેમ કે આટલા થયા પછી તમારે આનું પ્રેઝન્ટેશન પેન્સિલ અને સ્કેલ થી બોક્સ દ્વારા કરવાનું. પછી she was brave. he નું પણ અહીંયા કર્યું છે she. handsome son. પછી the prince અને અહીંયા કર્યું છે he અને a princess. રેડી? ઇન્ટુ બોર્ડ એક્ઝામ ફ્રેન્ડ્સ, તમારે મેઇન પેસેજ નથી લખવાનું, ડાયરેક્ટલી આન્સર નંબર જે આવતો હોય એ આન્સર કરી આ વિથ પ્રેઝન્ટેશન આવી રીતે ફોલો કરવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ પેસેજ. મયંક ઇઝ માય નેબર્સ સન. મયંક મારા પાડોશીનો દીકરો છે.
He studies in class 12th. તે 12મા ધોરણમાં ભણે છે. He works hard. સખત મહેનત કરે છે. He respects his elders. તેના વડીલોને માન આપે છે. Start like this ની અંદર એવું આપ્યું છે, મોનાલી is. આટલી બાબત આપી છે. તો તમે જોઈ શકો છો મયંક નામ આપ્યું છે, એની બદલે શું કર્યું છે? મોનાલી. તો મૂક્યું છે મયંકની બદલે મોનાલી. સ્ટેપ બાય સ્ટેપ ચાલવાનું. is તો is. માયમાં કોઈ ચેન્જ થશે નહીં, કારણ કે માય એ બંનેની માટે વપરાતી વિભક્તિ છે, એટલે એવામાં ફેરફાર ન થઈ જાય. પછી નેબર તો નેબર પણ એમાં કોઈ ફેરફાર નથી. નેબર બંને પક્ષે હોઈ શકે છે. પણ ફ્રેન્ડ્સ, મયંક છે એ પાડોશીનો દીકરો થાય તો મોનાલી છે એ પાડોશીની શું થઈ જાય? દીકરી થઈ જાય છે. તો સન નું શું થઈ ગયું? ડોટર. હી તો કર્યું છે she. સ્ટડીઝ તો સ્ટડીઝ. ઇન ક્લાસ 12 તો એમાં કોઈ ફેરફાર નહીં. ત્યાર પછી આપ્યું છે ફ્રેન્ડ્સ હી. તો હી નું કર્યું છે she. વર્ક્સ તો ત્રીજો પુરુષ એકવચન છે, એટલે આમાં પણ વર્ક ની પાછળ એસકેએસ લાગશે. આમાં સાથોસાથ તમારે ગ્રામેટિકલી રૂલ પણ જોતા જવાના છે. ક્યારેક હી ની બદલે ધેય આપ્યું હોય તો વર્ક્સ નું વર્ગ થઈ જાય, તો એ વસ્તુ તમે ન કરો તો એ માર્ક મળવા પાત્ર ન બને. હાર્ડ તો હાર્ડ. હી તો she. રિસ્પેક્ટ્સ તો રિસ્પેક્ટ્સ. his elders. જ્યારે પણ ફ્રેન્ડ્સ આપણે વિભક્તિમાં વાત થઈ છે, નો સમજાય તો લખી નાખવાની. પેલા his નામની ત્રણેય વિભક્તિ લખો. he, him અને his. છોકરીની વિભક્તિ છે તો she, her અને her. his elders તો શું થઈ જાય છે? her elders. અને છેલ્લે પૂર્ણ વિરામ. પ્રેઝન્ટેશન કરવાનું છે. અહીંયા આગળ મોનાલી is, નેબર સન તો કર્યું છે ડોટર, પછી he તો કર્યું છે she, ત્યારબાદ અહીંયા પણ she, respects અને her elders. બરાબર, તમારે આ રીતે પરફેક્ટલી મેન્ટેન કરવાનું રહે છે. રેડી? તો તમે નામની બદલે સર્વનામ લાસ્ટ જોયું. હવે જેન્ડર ચેન્જિંગ. હવે ઘણી વખત ટેન્સ ચેન્જિંગ પણ ચેન્જ ધ ટેક્સ્ટ ની અંદર પૂછાય છે, ડુ એસ ડાયરેક્ટેડ ની અંદર. આટલી વસ્તુ 2 માર્કમાંથી કોઈ પણ એક આવશે. એટલે કેટલી એટલે કે ચેન્જ ધ ટેક્સ્ટ હોય એમાંથી આ રીતે ચેન્જ ધ જેન્ડર, જાતિ પરિવર્તન, એકવચનનું બહુવચન, અને ત્યારબાદ કાળ પરિવર્તન, નામની બદલે સર્વનામ. આટલી વસ્તુ આમાંથી આવી શકે છે. જેમ કે આગળ તરફ જઈએ, આ વસ્તુ તરફ તમે નજર કરી લ્યો. રેડી ગો. સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્યારબાદ મિત્રો આ પ્રકારના પેસેજ આપ્યા હોય. સપોઝ એવું કહ્યું છે, we have 2 cows with us. They have 2 cows too. They daily move here and there. We also like them very much. આ પેસેજ એક WRT ની અંદર તમે જોઈ ચૂક્યા છો. સોલ્વ કરીએ. ઘણા વિદ્યાર્થીઓને આની અંદર થોડી મુશ્કેલીઓ રહેલી હતી. જેમ કે સ્ટાર્ટ લાઈક ધીસ માં એવું કહ્યું છે, we have, એની બદલે કહ્યું છે I have. we એટલે કે અમારી પાસે, અને એની બદલે I એટલે કે મારી પાસે. એક વચનની વાત કરી, સિંગ્યુલર ફોર્મ, પ્લુરલ ટુ સિંગ્યુલર. જેમ કે આવી બાબત આપી હોય ત્યારે તો we નું તો કર્યું છે I have, 2 તો થઈ જશે 1. cows નું એક વચન શું થઈ જાય? cow. with તો with. us આપ્યું છે, તમે જોઈ લો. વિભક્તિ લખો. I, me અને my. we, us અને our. us ની કેટેગરીમાં શું આવ્યું છે? me. તો with us નું શું થઈ જશે? with me. રેડી? ફરીથી we તો કર્યું છે I, have તો have, 2 તો કર્યું 1, cows નું થઈ ગયું cow, with us તો with me. they. હવે જજ એ કરવાનું કે આ they કોની માટે છે? we માટે છે કે cows માટે છે? એવું કહે છે, ગુજરાતી ટ્રાન્સલેટ કરો. they have 2 cows, 2 calves too. તેઓને 2 cows એટલે કે વાછરડાઓ છે. તો we એટલે કે અમારે તો ન હોય,
ગાયોની જ વાત છે તો ધેય કોની માટે છે? ગાયો માટે છે. હવે અહીંયા ધેયનું સિંગ્યુલર શું થશે? આપણે હંમેશા વાત કરી છે કે હી, શી અને ઇટ. ફરીથી હી, શી અને ઇટ એનું બહુવચન જે છે એ ધેય થાય અને ધેયનું પ્લુરલ નું સિંગ્યુલર જે છે એ હંમેશા હી, શી, ઇટ માંથી લાગે. હવે કાવ છે એ પ્રાણીની બાબતની વાત છે એટલે અહીંયા આગળ ધેયનું શું થઈ જશે? ઇટ થઈ જાય છે. શું થઈ જાય છે? ઇટ. હવે ઇટ લાગી ગયું તો હેવ નું શું થઈ જાય? હેઝ. જો આ ગ્રામેટિકલી રૂલ પણ આમાં જોવાનો છે. ધેય છે કાઉસ માટે થયું વન કાવ તો ધેય નું સિંગ્યુલર ફોર્મ કર્યું ઇટ. હેવ નું કર્યું હેઝ. ટુ તો મૂક્યું છે વન. કાઉસ એનું એક વચન છે ને વાછરડું CALF થાય કાફ. બરાબર? આમાં તમે વન નો લખો અને ખાલી આર્ટિકલ આમ અ મૂકી દો તો પણ ઓકે. બટ એ બેમાંથી એક વસ્તુ આવી પડે. ઇટ હેઝ કાફ એવું રીતે ન જોવું. ઇટ હેઝ વન કાફ. ટુ આ TWO2 નથી, TOO2 છે એટલે કે એની પાસે પણ એવો અર્થ થાય છે. ધેય એટલે કે વળી પાછો એક વચનની વાત છે તો મૂક્યું ઇટ. કોની માટે છે ધેય? વાછરડાઓ માટે. તો અહીંયા તો એક જ વાછરડું થઈ ગયું તો ઇટ થઈ ગયું. ડેઈલી તો ડેઈલી. હવે મૂવ નું શું થઈ જશે? મૂવ્ડ તો ન થાય, વર્તમાન કાળ એમનો જ રાખવાનો છે. શું થઈ જશે? મૂવ્સ. એવું કેમ થયું ફ્રેન્ડ્સ? તો અહીંયા આગળ કરતા શું છે? ઇટ છે એટલે અહીંયા આગળ જુઓ જોઈએ ધેય તો ધેયની અંદર SKS લાગતું નથી. ક્યારે લાગે? ત્રીજા પુરુષ નિયમ યાદ કરો, સ્ટાર વાળો રૂલ્સ. હી, શી, ઇટ નામ, વસ્તુ અને સ્થળ હોય ત્યારે એ હંમેશા મૂવ્સ નું શું થઈ જાય છે? SKS મૂવ્સ થઈ જાય છે. હિયર એન્ડ ધેર તો એમાં પાછો કોઈ ફેરફાર નહીં. હિયર એન્ડ ધેર. વી તો ફરીથી વી તો અલગ કેટેગરી છે તો આઈ કર્યું. ઓલસો તો ઓલસો. લાઈક તો લાઈક. હવે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ધેમ એવું આપ્યું છે તો ધેમ જે છે એ ધેમ કોની માટે છે? તો કાઉસ માટે છે, વાછરડાઓ માટે છે. તો એનું શું થઈ જશે? તો સિંગ્યુલર ઇટ, ઇટ અને ઇટ્સ. ધેય, ધેમ અને ધેર. તો ધેમ ની કેટેગરીમાં શું આવે છે? ઇટ. તો આઈ ઓલસો લાઈક ઇટ વેરી મચ. રેડી? ડન? તો આ રીતે તમે નજર કરો બરાબર પરફેક્ટલી કઈ રીતે તમારું આ પેસેજ મેન્ટેન થાય છે. રેડી ગો. ત્યારબાદ નેક્સ્ટ પેસેજ ની ફ્રેન્ડ્સ વાત કરીએ. એવું કહે છે મનોજ વેન્ટ ટુ આગ્રા લાસ્ટ મંથ. હી વિઝિટેડ ધી તાજમહેલ. તમે ખાસ એક ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ કે આવે પેસેજ એટલે સીધું સ્ટાર્ટ લાઈક ધીસ માં ન ફરી વળતા. પહેલા આપેલ પેસેજ ને વાંચો. હી વિઝિટેડ તાજમહેલ. હી સ્ટેડ ધેર ફોર 2 days. તે ત્યાં 2 દિવસ સુધી રોકાયો હતો. હી સો બુલંદ ગેટ. તે ત્યાં તેણે બુલંદ ગેટ જોયો હતો. હી રિટર્ન હોમ આફ્ટર 3 days. એવી રીતની વાત આપી છે અને અહીંયા આગળ એવું આપ્યું હોય કે સ્ટાર્ટ લાઈક ધીસ માં મનોજ વિલ એવું આપ્યું છે એટલે ખ્યાલ પડી જાય કે શેલ વિલ આવ્યું છે તો કયો ટેન્સ થશે? યસ, વેલ ડન. સાદો ભવિષ્ય કાળ નો ઉલ્લેખ થાય છે તો શેલ વિલ સાથે તો V2 નથી આવતું. શું આવે છે? V1. એટલે વેન્ટ છે એનું V1 શું થઈ જાય? ગો. તો મનોજ વિલ આપ્યું છે, વેન્ટ નું V1 થઈ ગયું ગો. ટુ તો ટુ, આગ્રા તો આગ્રા. હવે આપ્યું છે લાસ્ટ મંથ. ગયા મહિને ગયો હતો તો હવે ભવિષ્યકાળ કરવાનો છે એટલે લાસ્ટ નું શું થઈ જશે? પ્રીવિયસ ન થાય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માં થાય. શું થઈ જશે? ભવિષ્યકાળ સૂચવવું છે એટલે નેક્સ્ટ મંથ. બરાબર? વળી પાછું હી તો હી વિઝિટેડ તો વિલ વિઝિટ થશે ને? V1 થઈ જાય અને શેલ વિલ લાગી જાય તો તાજમહેલ તો તેમાં કોઈ ફેરફાર નહીં. પછી આવ્યું છે હી તો હી સ્ટેડ તો વિલ સ્ટે થશે ને? તે ત્યાં રોકાયો હતો ની બદલે રોકાશે. હી વિલ સ્ટે there for 2 days. there for
2 days. રેડી? ત્યારબાદ he, તો he તેમનું તેમ. so તો થઈ જશે will see. so નું V1 ફોર્મ શું થઈ જાય છે? see. he will see the Buland Gate. તે ત્યાં Buland Gate જોશે. પછી he returned, તો he will return નું V1 શું થઈ જશે? return. he will return home after 3 days. home after 3 days. રેડી ફ્રેન્ડ્સ? જે પણ હોય ત્યાં તે ચેન્જ હોય આ રીતે તમારે ટોટલી બોક્સ કરી અને ઇન્ડિકેટ કરી નાખવાનું. વિથ પ્રેઝન્ટેશન જોઈ લેવાનું. અહીંયા આગળ પણ તમે જોઈ શકો છો કે વિલ વિઝિટ કર્યું છે. અહીંયા આગળ વિલ સ્ટે છે તો ડોટેડ લાઈન કરી દો. અહીંયા આગળ પણ વિલ સી અને વિલ રિટર્ન. રેડી? આ રીતે છે. પણ જો સ્ટુડન્ટ્સ માનો કે આ પેસેજ પેલા ધ્યાનથી જોઈ લો કઈ કઈ રીતે ચેન્જ થયો છે એ બરાબર ધ્યાનથી જુઓ. જો ધારો કે એવું આપ્યું હોય ફ્રેન્ડ્સ, સ્ટાર્ટ લાઈક ધીસ ની અંદર જ તમને એવું કહ્યું છે કે મનોજ વેન્ટ છે, એની બદલે આખો પેસેજ ઇરેઝ થઈ જાય અને એવી બાબત આપી છે કે મનોજ goes. શું આપ્યું છે? મનોજ goes. એટલે કે SKES વાળો કાળ, એટલે કે વેન્ટ માંથી goes, ભૂતકાળમાંથી વર્તમાન કાળમાં જવાનું છે. મેજરલી તમને આ સિમ્પલ ની કેટેગરી બહુ વારંવાર પૂછાય છે. સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર, આ ત્રણેય કાળની અંદર ટેન્સ ચેન્જિંગ જો હોય તો જેટલા પેપર્સ તમારે ઓબ્ઝર્વ કરવા હોય તો જોઈ લેજો. 95% જે ચેન્જિંગ જો ટેન્સ છે તેમાં આ જ ટેન્સીસ ઇન્ક્લુડ હોય છે, કારણ કે આમાં જ મેક્સિમમ બધા રૂલ્સ વારંવાર ફરતા હોય છે. તો મનોજ goes to આગ્રા, તો ટુ આગ્રા પણ આ લાસ્ટ મંથ નું શું થઈ જાય? એવરી મંથ. શું થઈ જાય છે? એવરી મંથ. પછી he, તો he પણ વિઝિટેડ નું શું થઈ જાય? વિઝિટ કે વિઝિટ્સ, SKES લાગશે ને. વિઝિટ્સ ધ તાજમહેલ. he stayed નું શું થઈ જશે? stay કે stays? stays. therefore 2 days. he તો પાછું he. so V1 થઈ જાય છે C, પાછળ લાગી જશે S. sees the Buland Gate. he returned, તો return ની પાછળ શું થઈ જશે? returns. અને home after 3 days માં કોઈ ફેરફાર નહીં. રેડી ફ્રેન્ડ્સ? તો આ રીતે તમે ટેન્સ ચેન્જિંગ જોયું છે. ત્યારબાદ એક વચનમાંથી બહુવચન જોઈ લીધું. એની અગાઉ આપણે કાળ પરિવર્તન, એક વચન બહુવચન, નામની બદલે સર્વનામ, આ બાબત જેન્ડર ચેન્જિંગ, આ ટોટલ 4 બાબત ચેન્જ ધ ટેક્સ્ટમાં પૂછાય છે. એટલે કે 4 માંથી કોઈ પણ એક વસ્તુ તમને 2 માર્કમાં પૂછાશે, જે ડુ એઝ ડાયરેક્ટેડ ની અંદર આવે છે. ડુ એઝ ડાયરેક્ટેડ માં 2 પેટર્ન, એકને કહેવાય ચેન્જ ધ ટેક્સ્ટ, એમાં આટલી આ 4 બાબત કઈ કઈ? કાળ પરિવર્તન, નામ સર્વનામ, એક વચન બહુવચન, જેન્ડર ચેન્જિંગ. આ 4 માંથી એક ફિક્સ અને બીજા 2 માર્કમાં હવે જે આપણે ટોપિક જોશું એક્ટિવ ટુ પેસિવ, એ વસ્તુ પૂછાય છે. નજર કરી લો. રેડી ગો, એની તરફ આજે આપણે આગળ જઈએ. ત્યાર પછીના પેસેજમાં ફ્રેન્ડ્સ પેસેજ આપ્યો છે એક્ટિવ ટુ પેસિવ ની અંદર આપણે ચેન્જ કરીશું આખા જ પેસેજને. જેમ કે વાંચો જોઈએ, એક એક વાક્ય વાંચતા જઈએ અને જોતા જઈએ. પહેલા વાક્યની કેટેગરી આટલી છે. એક્ટિવ ટુ પેસિવ જ્યારે પણ ચાલો હોય પેસેજ, પણ એને સેન્ટેન્સ વાઇઝ ડિવાઈડ કરી દેવાનું અને કાળ ઓળખી અને જવાનું. While I was going to school, I saw an accident. કે જ્યારે હું શાળાએ જઈ રહ્યો હતો ત્યારે મેં એક એક્સિડન્ટ જોયું. તો while આપ્યા છે આમાં 2 વાક્યો. હવે સ્કૂલ કાઈ કર્મ કહેવાય નહીં, એટલે કે આ પ્રકારના વાક્ય હોય. when છે, while છે, એમાં જે મુખ્ય ક્રિયા હોય ને પાછળ હોય એ વાક્યનું પેસિવ થાય. જેમ કે while I was going to school, ઈ તેમનું તેમ, અલ્પ વિરામ.
મેં એક્સિડન્ટ જોયું. હવે કર્મ શોધતી વખતે બે વાક્ય પૂછવાના, બે સવાલ પૂછવાના, શું અને કોને. શું જોયું? તો કહે છે એક્સિડન્ટ જોયું, તો એન એક્સિડન્ટ સો એટલે કે ભૂતકાળ છે, એટલે કે આમાં ભૂતકાળનું સહાયકારક શું લાગશે? વોઝ. એક વચન છે એટલે વોઝ, પ્લુરલ હોત તો બહુવચન હોત તો વર મૂકે વોઝ. એક્ટિવ ટુ પેસિવ માં એક નિયમ છે કે પેસિવ માં હંમેશા ક્રિયાપદનું કેટલામું રૂપ આવે? V3 જ આવે. તો સી સો અને V3 શું થઈ ગયું? seen. An accident was seen, પછી મૂક્યું by અને જે વિભક્તિ હોય તેની બીજી વિભક્તિ I નું શું થઈ જાય છે? me. રેડી? ફરીથી. While I was going to school, an accident was seen by me. પછી a truck driver knocked down a young boy. અહીં સુધીના વાક્યનું પેસિવ કરવાનું છે. ટ્રક ડ્રાઈવરે યંગ બોયને પછાડ્યો. કોને પછાડ્યો? તો a young boy was knocked down છે, તેનું V3 પણ શું થઈ જશે? knocked down. પછી મૂક્યું by, કોના દ્વારા? તો a truck driver. a truck driver. પછી કહે છે I gave the boy first aid. મેં બોયને ફર્સ્ટ એડ આપી. કોને ફર્સ્ટ એડ આપી? બોયને આપી. શું આપ્યું? ફર્સ્ટ એડ. તો બે કર્મ મળ્યા મિત્રો. તો બે માંથી કોઈ પણ કર્મથી બની શકે છે. જેમ કે એક કર્મ આપણે લઈએ બોય, તો the boy ભૂતકાળ છે ને, જોવો જોઈએ, give નથી, શું આપ્યું છે? gave. તો boy was gave નું V3 શું થઈ જાય? given. first aid by I તો શું થઈ જશે? me. આમાં ફર્સ્ટ એડ ને કર્મને આગળ લેવું હોય તો શું થાય? ફર્સ્ટ એડ was given to the boy. ફરીથી ફર્સ્ટ એડ was given to the boy by me. તો આ બે ક્રમ આગળ પાછળ થઈ જાય, પણ the boy પાછળ જાય એટલે to લાગી જાય છે. ત્યારબાદ I helped the boy. અહીં સુધીનું વાક્ય. તો કર્મ મળે છે the boy was helped by I હોય તો શું થઈ જાય છે? me. પછી હવેનું આ વાક્ય બહુ જ ધ્યાનપૂર્વક જોજો. I took him to a nearby clinic. હું એને નજીકના કોઈ ક્લિનિક પર લઈ ગયો and admitted him there. અને ત્યાં તેને એડમિટ કર્યો. અહીંયા પૂરું થાય છે વાક્ય અને વચ્ચે સંયોજક શું મળ્યું છે? and મળ્યું છે. હવે કોને લઈ ગયા અને કોને એડમિટ કર્યા? તો him બે વાક્યમાં મળે છે. બે વાક્ય કમ્બાઇન્ડ જ છે, પણ એ બેનો કોમન ઓબ્જેક્ટ જે છે him, એને આપણે આગળ લેવાનું. તો him નું ફર્સ્ટ સ્થાન જ્યારે તમે એડ કરો છો ત્યારે him નું શું થઈ જાય છે? he. તો he took તો શું થઈ જશે? was taken. He was taken to a nearby clinic. nearby clinic. હજી આ I નો ઉલ્લેખ બાકી છે, એ સૌથી છેલ્લે. and સળંગ ચાલતું હોય તો સળંગ મૂકી દેવાનું. and admitted. તો admitted ખાલી નહીં આવશે, શું આવશે? was admitted. there ડાયરેક્ટલી શું આવ્યું? there. હવે I નો ઉલ્લેખ આવી જશે by me. તો એમ થાય કે સર અહીંયા આ વાક્ય શરૂ અહીંયા થયું ને પૂરું અહીંયા થયું, તો બે વાર was આવ્યો તો બે ભૂતકાળ આવી ગયા. પણ જોઈ લ્યો એન્ડ થી છૂટું પડે છે વાક્ય, એટલા માટે ચેન્જ થયું છે. પછી I then called his parents. તો હવે જોઈ લ્યો કે કરતા કોને? his parents. હવે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કર્મ તરીકે આપ્યું છે આપણે his parents. તો ઘણી વખત વિદ્યાર્થીઓને આમાં થોડીક તકલીફ પડતી હોય છે કે શું કરવું. તો આમ માતા પિતા એક જ થાય, પણ તેમાં સમાવેશ બે વ્યક્તિઓનો થવાથી એ વસ્તુ પ્લુરલમાં આવશે. he કર્યું છે his parents, was ની આવી જશે, શું આવશે? were.
કોલ્ડ, V3 પણ કોલ્ડ, I નું કર્યું બાય મી અને પછી મૂકી દીધું ધેન, THEN. રેડી? આ ધેન ને તમે સ્ટાર્ટિંગમાં મૂકી શકો છો કે ધેન હિઝ પેરેન્ટ્સ વર કોલ્ડ બાય મી અથવા તો હિઝ પેરેન્ટ્સ વર કોલ્ડ બાય મી ધેન. રેડી ફ્રેન્ડ્સ? તો ફ્રેન્ડ્સ આ રીતે તમારું આજે ફ્રેમ ધ ક્વેશ્ચન્સ અને ડુ એઝ ડાયરેક્ટેડ ટોટલ 7 માર્ક્સ to 8 માર્ક્સ નું વર્કઆઉટ આપણે રિવિઝનમાં ફિનિશ કર્યું છે. આજના સેશનમાં તમારે ટોટલ 10 ફ્રેમ ધ ક્વેશ્ચન્સ ક્રિએટ કરીને લખવાના છે અને 5 પેસેજીસ આના, એટલે કે એક નામ સર્વનામ, એક જાતિ પરિવર્તન, એક એકવચન બહુવચન, એક કાળ પરિવર્તન અને એક ચેન્જ એક્ટિવ ટુ પેસિવ. આ પાંચેયના 5 પેસેજીસ, પેસેજ અને આન્સર વિથ પ્રેઝન્ટેશન, એટલે કે 5 ફકરા, એટલે આમ થશે 10 પેસેજ વિથ આન્સર અને ફ્રેમ ધ ક્વેશ્ચન્સ 15. આટલું તમારે હોમવર્કમાં આજે સબમિટ કરાવવાનું રહેશે. રેડી? અહીં સુધીમાં આપણે કમ્પ્લીટલી જોઈ લીધું છે. હવે આના એક પણ માર્ક્સ ન જાય તેનો પૂરેપૂરો પ્રયત્ન કરવાનો રહેશે. સર ફ્રેન્ડ્સ, નેક્સ્ટ મળીએ ત્યારે ફર્ધર ટોપિકમાં જઈશું. ઓલ ઓફ યુ પ્લીઝ ટેક કેર. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય. જય હિન્દ.